ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો જોવા મળી રહ્યો છે, કારણ કે ચૂંટણી પંચ દ્વારા રાજ્યની 2 વિધાનસભા બેઠક કડી અને વિસાવદર માટે પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે। ત્યારે આ બાબતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। કડી અને વિસાવદર બેઠક ચૂંટણી જાહેર થતાં જ ચૂંટણી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખે પણ ચૂંટણી વિજય માટે વિશ્વાસ વ્યક્ત કર્યો છે। આજે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ કડીની પેટા ચૂંટણી જાહેરાત કરી છે। અમારા સદગત ધારાસભ્ય કરશનભાઈ સોલંકીના અવસાન પછી આ પેટા ચૂંટણી કરવાનું થયું છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી પૂરી રીતે તૈયાર છે અને કોંગ્રેસને અમે ક્યાંય દેખાવા પણ નહીં દઈએ અને કોંગ્રેસને ખબર પડશે કે ભારતીય જનતા પાર્ટીએ કરેલા વિકાસના કામોના સથવારે, અમારા કાર્યકર્તાના સહારે અને કાર્યકર્તાના કારણે અમે જંગી બહુમતીથી જીતીશું। આજે હું આપના માધ્યમથી કહેવા માગું છું, કોંગ્રેસને ઉમેદવાર શોધવો પડે છે। અમારી પાસે કેટલાય ઉમેદવારો લાઇનમાં છે અને ઉમેદવારો છે એટલા માટે કે અમે વિકાસનું કામ કરીએ છીએ। વિકાસથી જનસેવા કરી અને સરકારની કલ્યાણકારી યોજનાઓ દ્વારા એના ચૂંટણી જીતવા જઈ રહ્યા છે। માનનીય ધારાસભ્ય શ્રી કરશનભાઈના દેહાંતથી ખાલી પડેલી કડી વિધાનસભા સીટનું ઇલેક્શન 19મીએ જાહેર થયું છે અને વિસાવદર સૌરાષ્ટ્રની અંદર વિસાવદરનું પણ ઇલેક્શન એ જ દિવસે જાહેર થયેલું છે। સ્વાભાવિક છે 162 જેટલી સભ્ય સંખ્યા અત્યારે 160 જેટલી વિધાનસભામાં છે, એટલે આ બંને વિધાનસભાઓ અમે હજારો મતથી સામે જે રીતે ઉમેદવારો કેવળ આંફા મારી રહ્યા છે, કોંગ્રેસ હોય કે બીજી કોઈ પાર્ટી, એ સતત વર્ષોથી 2001થી લઈને અત્યાર સુધી ક્યારેય ગુજરાતે બીજા પક્ષને, બીજાના વિચારોને સ્વીકાર્યા નથી, ત્યારે અમે જંગી બહુમતીથી કડી પણ જીતવાના છીએ ને વિસાવદર। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।